કઠણાય હોય તો આપણે જીવો ન કરવાની ક્રિયા તો કેમ છો મિત્રો? તો ફટાફટથી નાઈ લેવું, કેમ કે આપણે જવાનું તાવામાં, અને તાવામાં જવા તો આપણે પહેલી તો જેગવારનું ટી શર્ટ, જેગવાર પૂમા હું કહેવાય નથી ખબર મને, તમે ઓકે કરી નાખજો. અને પછી આપણે કેમેરા આમ મળી લીધી એન્ટ્રી, કેમ કે એન્ટ્રી તો પહેલાં માર્યું કાંઈ હોય કે ન હોય. અને પછી બહાર શેરીમાં આવ્યા હતા, ભાઈ બધા લૂડો રમતા હતા, આપણે બેસી ગયા, અને આ જગ્યા હતી આપણી જ તે, એટલે બેસી જવાનું. અને છેલ્લી આવી ઘડી આવી ગઈ હતી કે એક કૂકરું સામું પીડ્યું હતું, અને એટલામાં મારું કૂકરું જીતી ગયું. મને વિશ્વાસ નહોતો આવતો, હું જીતી ગયો ભાઈ. અને પછી આપણા ભાઈબંધ પાસેથી ગિફ્ટ લીધું, તો પહેલાં ગિફ્ટમાં આપ્યું અને કાસ સ્કેમ થઈ ગયો, અને બીજા ગિફ્ટમાં પણ આપ્યો કાસ, પાછો સ્કેમ થઈ ગયો. તો આપણી જિંદગીમાં આવું જ છે. અને પછી આપણે દેખાડે આપણા નાઇકના સપલા, કેમ મેં જોયા નહીં હોય. હા, અને એટલાકમાં આપણો ભાઈબંધ આવી ગયો ને ગાડીમાં બેસી ગયા આપણે, અને ગાડીમાં બેસી નીકળી ગયા એન્ટ્રી મળતા મળતા. અને એટલાકમાં તે મેરડીમાનું મંદિર આવી ગયું. તો જલ્દીથી કોમેન્ટમાં જઈ મેરડીમાં કરી નાખજો કરારવાળાઓ. અને એટલાકમાં આવીને જોયું તો અહીંયા તો વરસાદના જો ભૂકા બોલી ગયા, તો ભાઈ આવો વરસાદ કોઈ દિન હોય એવો આવી ગયો. પછી અડમિત ત્યારના આશ્રમના દર્શન કર્યા, અને પછી આગળ આવી ગયા. તો અહીંયા સુરતવાળા ભાઈબંધ બધા મોજ લેતા હતા, કેમ કે દિવાળી આવો મોસમ તો ક્યારેક જોવા મળે. અને આવી ગયા બીજાના ગામમાં આવી, અને અમે ભૂલા ન પડ્યું એવું બને તો આવીને હવે ગામમાં રસ્તો ગોતતા હતા, રસ્તો કાંઈ મળ્યો નહીં. હવે તો શું થાય એ તમને હવે હું બીજા વ્લોગમાં કહું, તો ફટાફટ લાઈક કમેન્ટ શેર કરી નાખજો બીજા વ્લોગ માટે.